જામનગરમાં ગ્રામ્ય પંથકમાં મેગા ડિમોલિશન હાથ ધરાયું। સાપર ગામે ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી થઈ। પ્રાંત અધિકારી મામલતદારની ટીમ સાપર પહોંચી હતી। જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પર કાર્યવાહી થઈ। ગેરકાયદે હોટલ દુકાનો અને ઓરડીઓ દૂર કરાઈ। રિલાયન્સ કંપનીના સોલાર પ્લાન્ટ પાસેના દબાણ હટાવાયા। સરકારી જમીન પર લાંબા સમયથી દબાણ હતા। 500 થી 700 મીટર જેટલી જગ્યા ખુલ્લી કરાઈ। દબાણકારોને અગાઉ તંત્રે નોટિસ આપી હતી। કરોડોની સરકારી જમીન ખુલ્લી કરવા તંત્રે કવાયત હાથ ધરી છે। आज रोज जामनगर जिल्लाना जामनगर तालुकामां सापर गाम पासेना रोड साइडना जे दबाणो छे जे सरकारी खराबा अने गौचर हेडेनी जमीन चालती हती एनी अंदरना जे अनधिकृत दबाणो हता ते जिल्ला वहीवटी तंत्रना माननीय कलेक्टरश्रीना मार्गदर्शन हेठळ रेवन्यू विभाग, पंचायत विभाग अने पोलीस विभाग द्वारा संयुक्त कार्यवाही करीने डिमोलिशननी कार्यवाही अत्यारे चालू छे। हाल अत्यारे टोटल 48 सर्वे नंबरो छे जुदा जुदा, जेमांथी 22 खराबाना छे अने 26 जेटला जे छे गौचर सदरे चाले छे। અને ટોટલ અંદાજે અહીંયા પોલીસ સ્ટાફ જે છે એ 50 જેટલો પોલીસ સ્ટાફ અને રેવન્યુ અને પંચાયતનો સપોર્ટિંગ સ્ટાફ એની સાથે આ કાર્યવાહી ચાલુ। જમીનની કિંમત જંત્રી મુજબ અત્યારે ટોટલ જે આકલન થાય ત્યારબાદ ગણાય, પણ જમીનની કિંમત બહુ વધારે હશે અત્યારે।